જય સિયારામ, જય કલકી. આપણે અમુક રહસ્યના થોડાક ભેદ ખોલવાના છે. જે લોકોને ખબર હોય કહે, બાકી કોઈ દી જોયું ન હોય તો આજે જોઈ લઈએ કે ભગવાનના રહસ્ય કેવા કેવા હોય. તો આ ભારત છે, અહીંયા આપણો રામ સેતુ છે. હવે રામ સેતુની અંદર પ્રભુજી કેવા પ્રમાણ આપણને આપે છે એ બતાવવા માગું. લાઈવ છે, જોઈ લેજો જેને ખ્યાલ હોય. આને ઝૂમ કરશો, આ રામ સેતુ ઝૂમ કરશો. ઘણા પ્રમાણ છે આમાંથી, જેટલા વિડીયોમાં આવે એટલા બતાવું. તમે ઝૂમ કરતા જશો એટલે તમને ધ્વજ દેખાશે. બરાબર, આ છે ધ્વજ. જેમને દેખાણો હોય, સાક્ષાત્કાર થયા હોય તે કહી શકે. આ છે શ્રીલંકા રામ સેતુ ઉપર ધ્વજ. આ કોઈ ખોટો વિડીયો છે નહીં, જાતે પોતે ગૂગલ મેપ સર્ચ કરી ચેક કરી શકે છે. ઘણું બધું દેખાડું છું, જોઈ લ્યો. અત્યારે ધ્વજ છે એકદમ ક્લિયર. હવે આ જ રસ્તામાં આગળ જતા શ્રી રામજીનું એક છબી ઉભરાઈ આવે છે, એ પણ બતાવું. તો તમે જોઈ શકો છો કે આ જે છે તે તમને લગભગ અવસ્થામાં તો દેખાશે જ. જે લોકોને દર્શન થતા હોય કે કલ્પના સમજતા હોય, જે લોકોને જે સમજાય તે. બરાબર, આ જે છે એ ચિત્રમાં જે દેખાતું હોય તે. બીજું રહસ્ય, આ બે રહસ્ય થયા. હવે ત્રીજું રહસ્ય બતાવું. સમુદ્ર મંથન જેને ખ્યાલ છે થયો તો એનું પણ પ્રમાણ આજ દી સુધી પૃથ્વીમાં છે, તો એનું પણ બતાવી દઉં. એટલે સનાતન ધર્મ વિશે જે કોઈને એમ હોય કે આપણો સનાતન ધર્મ જેવો તેવો લાગતો હોય તો બતાવું છું. હવે આ જોઈ શકો છો તમે. આ કાચબાનું મોઢું છે કે નાગનું મોઢું છે એ કાંઈ ખ્યાલ આવતો નથી, પણ મારા અંદાજે જે સમુદ્ર મંથન થયું હતું એ પ્રમાણે નાગનું મોઢું હોય એવું દેખાય છે સ્પષ્ટપણે. આપણે ઝૂમ કરીને પણ જોઈ લઈ. દાંત પણ દેખાય છે, જુઓ અમારે હાથ મૂકા ત્યાં એકદમ સ્પષ્ટ દેખાતા હોય કે જો ભાઈ.